मैं जो भी बोलूं उसमें तुम मुंडी हिलाओगे इन्हें हाँ पाड़ी दो गाइस એટલે બનાવશે चलिए अनबॉक्सिंग करते हैं आओ लोगो काયું જોઈ લો દૂરબીન માં કોણ છે રાખી દીધી દૂરબીન આગળ આન રેવાતું નથી એટલા બેલ મારે કોણ છે ઓ હાય સાડી સાહેબ આવ્યા સીમ થોડી ખાઈ જાવ તો બધે મોટા ટીચર જો કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આજ તો દિવ્યાએ આપણી જોડે ગુડ મોર્નિંગ માં છે કારણ કે આજે છે સન્ડે તો મસ્ત શરૂઆત કરી દીધી છે ટીવી હજી જસ્ટ ચાલુ કર્યું છે મેં કીધું કંઈક જોઈએ કોપીરાઈટ આવી જશો ના નો આવે કાંઈ વાગે થોડી છે દેખાડું છું જોઈ લ્યો ભાઈ આ દેખાડું છું નો આવે કાંઈ કોપીરાઈટ સો હેલો બધાને આજે છે ને આપણે એક મસ્ત ટાસ્ક કરી આજ પૃથેશ આપણા માટે ચા બનાવશે હે ને પૃથેશ मैंने क्या बोला था मैं जो भी बोलूं उसमें तुम मुंडी हिलाओगे इन्हें हाँ पाड़ी दो गाइस એટલે બનાવશે चलो જલસા કરને જાને યાર જયંતી પૃથેશ ચા બનાવે છે આપણે એન્જોય કરીએ સુગંધ બેઠા બેઠા ચલો સુગંધ તું ચા બનાવીશ તો સુગંધ તો આવશે ને એમ તો સારી ચા બનાવે છે પૃથેશ તો બસ ચલો સન્ડે ની ચા બનાવી દે પછી આપણને સારું સારું લંચ ડિનર Yes, જમાડે તું ચા બનાવું નાસ્તો નહીં કરું સારું સારું લંચ ડિનર જમાડે એવી આશા સાથે આપણે છે ना ને उसमें भी तुम्हें मुंडी हिलानी है મુંડી બુંડી હવે નહીં હલે સવારની એકવારની વાત થઈ તો મેં હલાઈ દીધી संडे संडे डेली जे છે ને चलो, फटाफट। डेली जो देखो मुझे बोला नहीं था અરે યાર મારી વેફર નીચે પડી હે ને એમાં શું કરસ તું હાલ હાલ ફટાફટ તું નાસ્તો કર તું ચા બનાવી દો संडे આપણે ફટાફટ રજા હોવી જોઈએ બરાબર ને હા રજા જ છે ચા બનાવવામાં રજા હો આપણે મુંડી હલાવી દીધી તો ભાઈ ચાય બનાવી દીધી હે આની અંદર ચા છે હો, ખાલી કપ નથી તમને વળી એમ થાય કે ખાલી કપ છે યસ આજે લકી દિવસ છે મારો 1 મહિના પછી 1 મહિના પહેલા બનાવી દીધી હતી પૃથેશ એટલે લકી દિવસ લોકેમાં વાળી બોલું તો છું વખાણ કરું છું તારા જો કાંઈ જે આપણે ટેસ્ટ નથી કર્યો ટેસ્ટ કરી ભાઈ ખબર પડે ટેસ્ટ બેસ્ટ કરવાનું જ ને બધું પરફેક્ટ જ હોય બરાબર બરાબર છે હા એમ પછી અમે નાસ્તો કરીને અમારા કાલનું અધૂરું કામ છે ને જે માટે દેવી આવ્યા ને Yes, I'm very excited. આજે આપણે નાસ્તો કરીને પહેલા એ ખોલવાનું કામ કર્યો પ્લીઝ છે ને સવારની ઉઠીને ત્યારની મેં તો મંડી રાતે જ કીધું હતું પણ એમ થાકી ગયા હતા ને હા બ્લોગ રેન્ડરિંગ માં Vlog મૂક્યો માં edit કર્યો ને તો કે પછી- ચલને ખોલી નાખે ચલને ખોલી નાખે મેં કીધું ના ના પણ એમાં પછી એવું હોય અમે લોકોએ નાઇટ ડ્રેસ પહેરી લીધો હોય વળી પાછું ચેન્જ કરવું એટલે મેં કીધું રહેવા દે એ બસ હવે ફ્રેશ થઈ ગયા છે તો પછી ચા પાણી કરીને પછી પાછું અનબોક્સિંગ કરી નાખીએ એટલે તમને પણ વાંધો ન હોય તમને વળી કાલનો બ્લોગ જોયો તો તમને એક્સાઇટમેન્ટ હશે હા ભાઈ હવે નાઇસ ટી તો મયડી હોય એમને એટલે બધું નાઇસ જ લાગે વાંધો નહીં આજે હું તને છે ને લંચ બનાવતા બી શીખવાડીશ કાંઈ વાંધો નહીં મને લંચ ખાતા આવડે જ છે હું ખાઈ I will લઈશ guide you બનાવતા શીખવાડીશ મેં શું કીધું બનાવતા હા મને ખાતા આવડે હું ખાઈ લઈશ તું બનાવી દેજે જે બનાવવું હોય મેગી બનાય પાસ્તા બનાય નૂડલ્સ બનાય જે બનાવવું હોય તારે જે બનાવવું હોય ને એ બનાય બરાબર ખાલી ખાવાનું બનાય શીખવાડીશ બરાબર અત્યારે તમે ખાખરા ખાઈ અને મળીએ પાછા તમને चलिए अनबॉक्सिंग करते हैं ચલિए કરતે હે જોક્સ બોલ્યો મેં હઈશું કેમ દે એટલું બધું અનબોક્સિંગ કરતે હે પૃથેશ આપણે આ વેબસાઇટ પરથી ફર્સ્ટ ટાઈમ મંગાવ્યું આપણે મંગાવ્યું એ આવશે ને ના ના લાગે તો છે એવું પછી તો રામ ભરોસે જે હોય આવ્યું એમ તો બોક્સ ઓય આ મજા આવી ગઈ જો છે ને બોક્સ આમ ઊભું બતાવ મને બોક્સ નથી ઓલું વાઈટ બટન યસ તો અમે લોકોએ છે ને મારા કુકિંગના શૂટ માટે થઈને આ સ્પેશિયલ મંગાવ્યું છે તો ચલો હવે આપણે એને હજી આગળ જોઈએ પૃથેશ સમજાવશે ફીચર્સ કપડે તો એ નીકળશે કે બોક્સ નો તોડી નાખતો હજી છે એક લાઈટ જો આ સાઈડ થી બતાવ કઈ રીતના રે આવી રીતના કંઈક આવે છે આ સેલ્ફી સ્ટિક અને બંને સાઈડ લાઈટ પેલા તો આપણે શીખવું પડે એમ છે હો મેટલનું જ છે ને અમે બહુ બધા જોયા હતા પણ પ્લાસ્ટિકમાં હતા
સો આમાં મેટલનું મંગાવ્યું છે, જોડે બ્લૂટૂથ બી આવ્યું છે એનું રિમોટ બટન. પૃથ્વી સાવ શાંતિથી હો, એવું હોય ને તો આપણે ફરીથી વિડીયો ચાલુ કરશું. આનું બટન લાગે જો. યસ, રોટેટ થાય છે ને આપણે જે પ્રમાણે જોતું તો એ પ્રમાણે. લાઈટ આમ લાગતી હશે અહીંયા. આઠ લાઈટ થઈ જો. યસ, એમાં બી ડીમ ફૂલ થાય જો. થેન્ક યુ. અને ચાર્જિંગ કઈ આપેલું છે. યસ, લાઈટ દેખાય મારી ઉપર. યસ. અત્યારે આપણે બહુ બધા લાઈટમાં બેઠા છીએ ને. હવે આનું ફીચર જોવું પડશે એક. નીચેથી ઓપન કર. ના, અહીંથી ખોલતું હોય છે આમ. જોજે હો, ધીમે. ઓ હજી છે. દૂર જવું પડશે મારાજી. યસ. હવે પછી આ ખોલતું કેવી રીતે હશે એ શીખવું પડશે આપણે. લાઈટ તો બંધ કર દે. લાઈટ બંધ કરવાની. તો કમેન્ટ કરજો તમને આ સેલ્ફી સ્ટિક કેવી લાગી. હવે આનું સેટઅપ અમે કરી લે પહેલા જોઈને કઈ યસ, રીતે છે. ફરીથી મળીએ પાછું બતાવીએ. 3 hours later. પૃથેશ એક્સપેરિમેન્ટ કરતા કરતા અમને આવડી ગયું છે આ ખોલતા. કાઈ નથી થયા. આગળમાં એને લોકોએ કન્ફ્યુઝન લખ્યું હતું. યસ, મસ્ત ખુલી ગઈ છે. અને લેન્થ કેટલી છે પૃથેશ? હજી આટલી જ નહોતી હો. આપણે રીલ્સ ઊભા ઊભા. યાર, કેટલી કરવી તારે એમ કે. Yes. નીચે જવા દો. વાવ, બરાબર, પરફેક્ટ. કેટલી હે? મારા હાઈટ જેટલી રહી છે. આઈ રહી તો કમ્પ્લીટ મારા જેટલી જ છે. પૃથેશ સાતું નહીં ફોડે હો, હું ફોડીશ. પ્લીઝ મને એ આપી દે, બહુ મજા આવે. હાઈટ જેટલું હે જો. યસ. અને આ પાછું જો આમ આખું વિડિયો ઉતારો એટલે મસ્ત થાય. આ રોટેટ Yes. થાય આખું. મસ્ત ઊભો રીલ ઉતારવી હોય તોય થઈ જાય. બધુંય છે, મસ્ત કામ થાય. અને અહીંયા જો આ મોબાઈલ હોલ્ડર આપ્યું છે. તમારે મોબાઈલ હોલ્ડ કરવો હોય તો આ જો આમ થોડુંક જોરથી બોલો અમારા વ્યુઅર્સ ને. આ લાઈટ ડિસેબલ છે કે ભાઈ તમારે આમ કરીને આમ અહીંયા સેટઅપ નથી રાખવી તો તમારે કાંઈ નહીં, હાથમાં પકડીને તમે આમ વિડિયો ઉતારવો હોય તો એ ઉતારી શકો. મસ્ત વાહ, જોરદાર. આમાં શું બેટરી વાળી આવે કઈ રીતના? ચાર્જિંગ વાળું આવે જો. ચાર્જિંગ નો કેબલ આવે છે એમાં. Yes. મસ્ત. તો કોઈને આવી સેલ્ફી સ્ટિક મંગાવી હોય તો કઈ વેબસાઈટ માંથી મંગાવી એ તો મારે જોવું પડશે કારણ કે 5-6 વેબસાઈટ માંથી એક. યસ, અમે ઓલમોસ્ટ 15 દિવસથી તો અમે પેલા ચેક કરતા હતા નહીં કે કયું અમારે લેવું એમ. બીકોઝ અહીંયા નીચે છે ને આ બધું મેટલ નું આવશે, એનું સ્ટેન્ડ. તમે પ્લાસ્ટિક નું લેશો ને તો બટકી જાય. મજબૂત આમ જો કે આ તમે આ ચેક કરીને આમ લઈ જવું હોય કે યસ, તો આ મેઇનલી અમે અમારા ટ્રાવેલિંગ માટે લીધું છે. પર્સની અંદર રહી જાય અને આ તમારે આમ ખાલી બ્લોગ ઉતારવા પૂરતું કરવું હોય તો આમ બ્લોગ એ ઉતરી શકે. અને આ પાછું બધું એડજસ્ટેબલ જે છે ને એ આપણને બહુ ગમે. એટલે તમારે કોઈ મંગાવ્યું ને તો તમે મને મેસેજ કરજો. ઇન્સ્ટામાં જોવો તો મેસેજ કરજો, બરાબર. હા, FB માં જોવો અને YouTube માં જોવો તો અમને કમેન્ટ કરજો, અમે લિંક મોકલશું તમને. લિંક મોકલશું કાં તો તમને છે ને મંગાવવું હોય તો મંગાવી આપશું. તમારે જે હોય તમે અમને કહેજો. બાકી જો આટલું કોમ્પેક્ટ છે મસ્ત. આ બેગની અંદર રહી જાય, સાઈડમાં ખીચામાં રહી જાય એમ તો. હા, યા, વાહ પૃથેશ, વાહ. આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે અગાઉથી આવી ગયું. વિડિયો ઉતાર્યો હોય તો લાગે મસ્ત હો. બાકી યસ. ચલો તો પછી તો હવે ચલો હવે અમે આનું થોડુંક સેટઅપ કરીએ. આજે અમારે ઘણી બધા વિડીયો શૂટ કરવાના છે કંઈક વિચારીએ જે તમને થોડા ટાઈમમાં ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. હા, બધું રોજ હવે નવું કંઈક આવશે. દિવ્યાના બી મસ્ત સેટઅપ. ચલો જલ્દી કમેન્ટ કરી દો આ કેવી લાગી સેલ્ફી સ્ટિક. મજા આવી ને અનબોક્સિંગ કરીને? યસ, બહુ મજા આવી. બીકોઝ મેં આ છે ને સ્પેશિયલી મારા કુકિંગ વ્લોગ માટે થઈને લીધી છે. મારે છે ને આમ કુકિંગમાં મન છે ને ફાવતું નહોતું. મારી પાસે હતી, જો તમને બતાવું. ક્યાં ગઈ? મારા ભાઈએ છે ને અમને બહુ પહેલા કરેલી છે. થેન્ક યુ જય ફરીથી એના માટે, બરાબર. પણ આમાં છે ને હાઈટ નથી અને રોટેટ એટલું બધું નહોતી થતી એટલે અમારે બીજી મંગાવી પડી. આનો બી અમે છે ને ઉપયોગ તો કરીએ જ છીએ, બરાબર. આ બી બહુ મસ્ત જ છે. આમાં પાછું લોક છે જો. એ તો મેં હમણાં જોયું. આ કર નાખે ને એટલે લોક થઈ જાય. Yes. આમ તમે ખેંચો તો ન ખુલે. આમ કરી આમ આખું લોક ખોલવું પડે.
વાહ પછી જ ખુલે. બરાબર આમાં બી એવી જ છે આ બી બહુ મસ્ત જ છે પણ મારે હાઈટ એ જોતી હતી અને 360 રોટેટેડ એ જોતું હતું આમાંય લાંબુ થતું મસ્ત. આ તો નાનું સેટઅપ છે ટૂંકમાં. આ એનું Yes. mini version છે. આ દાદા ના આપણે એમ કહી શકીએ ના મને જ બોલું અમારી જર્ની છે ને આજથી ચાલુ કરીને અત્યારે અહીંયા ના ખાલી હાથમાં મોબાઈલ પકડવાથી લઈને આ સ્ટેન્ડ પર ને આ સ્ટેન્ડમાંથી આ સેલ્ફી સ્ટિક પર એમ આટલે પહોંચી ગઈ છે. તમારો Yes. સપોર્ટ આવો ને આવો રહેશે તો હજી ક્યાંક પહોંચીશું. ચાલો બાકી જલ્દીથી કમેન્ટ કરો મસ્ત મસ્ત હા વાગી ગયા છે અરાઉન્ડ 4 અને લાગી ગઈ હતી ભૂખ તો વિચાર્યું કે ચલો કંઈક ઓર્ડર કરીએ સબ્જી તો ઘરમાં કાંઈ હતી નહીં એટલે આપણે છે ને બાલીસ કિચનમાંથી છે ને બાલીસ પંજાબી ધાબામાંથી પંજાબી સબ્જી ઓર્ડર કરી છે હવે બસ જોઈ અરાઉન્ડ 32 મિનિટ્સ બતાવે છે તો ત્યાં સુધીમાં છે ને આપણે પરોઠા બનાવી લઈએ બિકોઝ એમાં નાન આવે છે ને તો આપણને ખાવાની મજા નથી આવતી એટલે તો ચલો પરોઠા બનાવી લઈએ પૃથેશ તો સૂતો છે મસ્ત બની જાય અને ઓર્ડર આવી જાય એટલે એને ઉઠાડશું તો બસ પરોઠાનો લોટ બંધાઈ ગયો છે હવે આને આપણે 5-10 મિનિટ રેસ્ટ આપી દઈએ પછી મસ્ત પરોઠા બનાવીએ મસ્ત આપણે છે ને નાનની શેપમાં જ પરોઠા વણીને પહેલાં રાખી દીધા છે હવે આપણે છે ને એકી સાથે એને ચોળવી લઈશું એટલે લોઢી ગરમ થાય ને એટલે ફટાફટ આપણે એને ચોળવી લઈએ બસ આપણે એક નાનકડી નિંદર કરી લીધી અને દિવ્યાએ મને ઉઠાડ્યો પરાઠા ખાવા માટે. ખાલી પરોઠા જ ખાવાના મારે આચાર જોડે રોજ કઈ નવું નવું ના હોય પછી કંઈક થોડુંક સબ્જી. સાદુંય ખવાય ને સબ્જી તો બનાવી નાખ. સબ્જી નથી બનાવી બે. મેં ઝોમેટો ઓર્ડર કર્યો તો મારા માટે ડ્રેગન પોટેટો હમ. પણ તું સૂતો તો એટલે પછી મેં એકલા ખાઈ લીધું હાવ યસ ડ્રેગન પોટેટો ઓર્ડર કર્યો તો મને બહુ ખાવાનું મન થયું પૂછ્યું જ નહીં કે વાર તમે. પણ તું કેવું મસ્ત સૂતો તો પછી તને ઉઠાડીએ તો તું એમ કે યાર દિવ્યા મને સુવા દે એટલે પછી તો અત્યાર તો તે મને ઉઠાડ્યો. તો એ તો આવું પરોઠા બનાવું છું ને એટલે હવે તારે ઊંઘ થઈ ગઈ હોય ને ઓમાં પછી મારે કોઈ ડ્રેગન પોટેટોમાં ભાગ પડે ને જોયું ને એના ડ્રેગન પોટેટોમાં ભાગ પડે એટલે ના ઉઠાડો. પરોઠા બની ગયા તો ઉઠાડી દીધો. વાહ રે વાહ ગજબ ગજબ. કાંઈ વાંધો નહીં બીજું શું પરોઠાના આચાર ખાઈ લઈશ હું તો મને કાંઈ વાંધો નથી. તો વાતાવરણની વાત કરીએ તો વરસાદ પડતો નથી ખાલી મેન તો વરસાદ પડવો જરૂરી છે ગરમી થાય ફૂલ. લે પૃથેશ આચાર એન્ડ પરોઠા અમે તો ડ્રેગન પોટેટો ખાઈ લીધા હે. તો મોઢું બતાય તારું કેમ એવું મોઢું છે અમે કોક વાર કંઈક ખાઈ ના શકીએ લે મોઢું લટકાઈમાં આવે મેં નહીં ખાધું તારી વગર ખાઉં છું કોઈ દિવસ તમને ખબર જ છે. મસ્ત છે ને બાલીસ કિચનમાંથી એનું છે ને સ્પેશિયલ શાક મંગાવ્યું છે અહીંયા મસ્ત મેં ગરમ કરી લીધું છે બધું એડ કરીને થોડુંક એટલે મસ્ત છે ને ચીઝ વાળું શાક આવ્યું છે તને ભાવે ને એવું ચીઝ ક્યુબ વાળું તો હું લઈ આવું બહાર અને આપણે મસ્ત ખાઈ લઈએ ચલો હા હા આગળ ફટાફટ આવતી રહે. છે ને મસ્ત સોંગ સાંભળીએ છીએ ને પૃથેશ હા આવો કોક આવ્યું જોઈ લો દૂરબીનમાં. કોણ છે આંગળી રાખી દીધી દૂરબીન આગળ. આમ રહેવાતું નથી એટલા બેલ મારે. કોણ છે? ઓ હાય સાડી સાહેબ આવ્યા તમારા ગુડ ઇવનિંગ હાય વેલકમ ટુ અવર હોમ ફોન કરીને આવે જ ને. જો ચાંદની અમે લોકોએ લીધું આપણા શૂટિંગ માટે વેરી નાઇસ બહુ મસ્ત છે આની વિડિયો શૂટ સારા થશે તે તો યસ કેટલા લાગે? તો ચલો હવે આપણે પ્રિપરેશન કરીએ 5-10 મિનિટ તું રેસ્ટ કરી લે પછી આપણે ચાંદની આવી ગઈ છે અમને લોકોને વિડીયોમાં હેલ્પ કરવા માટે થેન્ક યુ ચાંદની શ્યોર થેન્ક યુ તો અહીંયા મસ્ત રીલના શૂટ માટેના સેટિંગ થઈ રહ્યા છે બધા. જોરદાર જોરદાર સેટઅપ. એકબીજાને સમજાવે છે બધું જોરદાર. તો બપોરની પડી ગઈ છે સાંજ હજી સુધી અમે રીલ જ ઉતારી રહ્યા છે બધું સેટઅપ થઈ રહ્યું છે અને મેં કીધું લાવો તો ભાઈ સેલ્ફી સ્ટિકમાં આપણે નવો ટ્રાય કરી લઈએ. તો હવે આ બંનેનો મસ્ત ભલે ને પંખો ચાલુ રહ્યો તો અવાજ આવવાનો છે ઠીક છે. આ તો સેટઅપ કર્યું છે તો મેં કીધું ચેક કરી લઈએ કેવું આવે. મસ્ત આવે છે કાંઈ તો આપણે જીજા સાડી વાળો વિડીયો જોવા મળશે ને અમારે હા હું હવે અમારા બધાના વિડીયો જોવા મળશે. મને લાગે હવે લગભગ આ સન્ડે પછી ચાંદની એવું વિચારશે કે દર સન્ડે અહીંયા જવું જોઈએ રીલ મળશે એટલે. તમે નો વિચારી શકો અહીંયા આવવાનું ક્યાં અમાર ઘરે અહીંયા તને કેવી મજા આવે શાંતિથી. હા
ઈ તો વિચાર યાર તું એવું થોડી અહીંયા ઈ મજા ના આવે લે. ત્યાં મજા આવે તારા પપ્પા જોડે ઉતારવા આવવાનું ત્યાં અમારે. હા મારા કરતા મારા પપ્પા વધારે કોમેડિયન છે ખબર છે. એ તો તારા પપ્પા જોડે અમારે ઉતારવાના જ છે હજી હા તો વિડીયો. ઉતારજો એમાં વ્યૂઝ વધારે આવે. હા બસ બધા બિઝી છે. આ ચાંદની ખાવામાં બિઝી છે, દેવી અહીંયા રીલ ગોતવામાં બિઝી છે. હું ને મારો ભાઈબંધ બેઠા છીએ અત્યારે તો. એ મારો જવાબ આપે એક છે, આ લોકો તો કોઈ જવાબ નથી આપતા. આને બ્રેકની જરૂર પડી ગઈ. શું ચાંદની યાર, કેટલો બ્રેક લેવો હોય તારે? તમે રીટેક કરો તો હું કરી આવું. રીટેક તો કરવા પડે. અમે તારા જેવા પ્રોફેશનલ નહીં ને યાર. તમે રોજ આ જ વસ્તુ કરો. અમે યાર કોક વાર રીલ બનાવી, અઠવાડિયે એક વાર છે ભાઈ છે બસ. Vlogમાં આવો મારી જોડે. બિઝનેસમેન બસ. એમ નહીં, તમે વ્લોગમાં આવો મારી જોડે. એક ફોન આવ્યો. હા જો એ તો એમાં જોઈ બધું ફોન આવે ને બધું આવે. તો દિવ્યા દેખાઈશ તું? હા દેખાણી તમારે હાથ દઈને બેઠી, સોરી ઊભી હે. તું જવાબ નહીં આપ મને કઈ. ના અમે busy છીએ. જોયું ને, આવ ભાઈબંધ આપણે બે વાત કરી. કેમનું છે બોકા? મજામાં ને? હા વાંધો નહીં. બસ ફાઇનલી બધા રીલના કામ અમારા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્ટીકનો ઉપયોગ અમે લોકોએ ભરપૂર કરી લીધો એક જ દિવસમાં. હવે અત્યારે ક્યાં જવાનું છે આપણે? મમ્મીના ઘરે. હા અને મમ્મીને ઘરે જવાનું, કાકાની બધા ભેગા થયા છે. ફોન આવ્યો એટલે ચાંદની જસ્ટ હમણાં થોડીક વાર પહેલાં જ ગઈ છે અને બીજે બહાર જવાનું હતું એટલે એ તો નીકળી ગઈ. એને આપણે રોડ સુધી ડ્રોપ કરતા આવ્યા અને અત્યારે હું ને દિવ્યા પાછા રેડી તો હતા જ પણ ફ્રેશ થઈ ગયા. એટલે હવે જઈએ જ અમે લોકો ત્યાં આગળ. ભાઈ જોઈએ ત્યાં આગળ વાતચીત થાય તો તમને પાછો ત્યાંનો એક વ્લોગ બતાવવામાં આવશે. મમ્મી પપ્પા દાદાને મળી અને કાકા કાકીને બી. બરાબર. જો દિવ્યાન ઘરે જાય ને ત્યાં સુધીમાં તમે લોકો જોવો યાર, જય આપણને આજે શૂટ કરીને મોકલ્યું. જો ત્યાં Yes, જય આપણે અને વ્લોગ ફોરમ. બને ને તો આ બધું ફાયદો. કોક ક્યાં જાય ને તો આપણને વિડીયો ઉતારે. રથયાત્રાનો વિડીયો પણ છે એટલે એ પણ તમને મૂકીએ કે ત્યાં આગળ અમદાવાદનો વિડીયો મમ્મીએ નાખ્યો એટલે એ બધા તમને વિડીયો જોવો. ત્યાં સુધીમાં અમે લોકો ફટાફટ Yes, અમે મમ્મીના દિવ્યાના ઘરે પહોંચી જઈએ. સુધીમાં તમે એ વિડીયો જોઈ લ્યો. અહીંયા પગે લાગવાનો કામકાજ ચાલે છે. અમે આવી ગયા છીએ પપ્પાના ઘરે. શું કાકા? પગે લાગી લીધું. આપણે લાગવાનું હો. હે તો તારે એકને જ લાગવું પડે. અમારે દીકરીઓને પગે નો લાગે. એ આપણે ત્રણે બ્લેક પહેર્યું તે મેન દાદાએ. ઓહો પગે લાગવાનું તો કાકા એમ નહીં પગે તો લાગી દીધું પણ આમાં પગે લાગવાનું પૈસા ન મળે. હાલો એમ નહીં મેં યાદ કરાવ્યું એનું કઈક મળવું જોઈએ ને મને. વાહ હારું હાલો પપ્પા જલ્દી જરા કાકા ને પૈસા આપી દો પગે લાગ્યા. શું દાદા પૈસા કઢાવી દેવાના. શું કરો? સારું ને તમને? સારું હાલો મમ્મીએ મસ્ત જો પૂરી બનાવી છે. તો કાકી શું છે મેનુમાં? ફાયડા લાપસી બનાવી. ઓહો પાપડ ની કઈક સુગંધ આવતી હતી. વાહ હાલો પાપડ છે. સારું હાલો અમે અમારે જમવાનું સેટઅપ કરી લઈ. ચાલુ હાલો પાપડ તળાઈ ગયા છે. બટાકાનું શાક, ફાડા લાપસી. તમે સ્કૂલ ની શું વાત કરતા? પેલા તો તમે કહો તમે પેલા સ્કૂલે જાતા તમે ને પપ્પા બે? સ્કૂલે જતા હવામાં જાય ભાઈ. ખબર પછી શું તા બપોરે જમવાનું આપતા પેલા ખબર છે? શું લાપસી આપતા, બ્રેડ આપતા. તો આજે આ ફાડા લાપસી ખાધી એટલે તમને યાદ આવી ગઈ ને એની? આવી ન હોય અહીંયા થોડી વ્યવસ્થિત આના કરતા વ્યવસ્થિત હોય. ભાવે ને ભાવે. એવું હોય એવું ન હોય હો. આમાં આખા ડબ્બામાં હલ્દી હોય એટલી છૂટી ને કાચી હોય એવી આખા ડબ્બામાં હલ્દી હોય કિશન ગણપત
અમે ભણતા ત્યારે તો બહુ મસ્ત એમ નહીં, પપ્પા આવતા તમારા ભેગા સ્કૂલે? અમે હારે જતા હારે જ આવતા. ટીનની પેટી લઈને જતા દફતર નહોતા ત્યારે ટીનની પેટી હતી ગઈ ભાઈ નામ લખે એટલા બધી ટૂંકમાં ભણતા તો એને જાતા મારે વળતા એને હલાવવાનું થાય. એટલે એમ નહીં દાદા, પછી એમ નહીં આ બે આમ શાંતિથી વહી જતા કે મારીને મોકલવા પડતા સ્કૂલે? ટાઈમે વયા જતા કે એમને આમ ધબ્બા મારી? 7 વાગે પહોંચવાનું હોય તો પોણા આજે ઉઠતા મારી બરાબર પરફેક્ટ ટાઈમ એમ ને? ના જોયા વગર જાતા અરે ચા પીવાનું ચા પાણી પછી અમે બધા દોસ્તારને બોલાવે હારે પછી એને ઉઠાડતા ઈ ઉઠી જાય પછી બધા હારે તો ટાઈમ નો હોય છે સ્કૂલ સાહેબ ભાઈ જાય, સાહેબ ઘડી ઉભા રાખે બીજું શું કરે? કેવી રીતના ઉભા રાખતા? મારે ફઈ નું કઈક કયો, ફઈ રોજ વ્લોગ જોવે, ફઈ ના કઈક વખાણ કરો. ભાઈ અમારે ભેગા નહોતા એટલે એમ કહેતા હતા. ભાઈ એટલે એમ નહીં. ભાઈ નાના હતા ત્યારે હા એમ નહીં, ઈ વયા જતા સ્કૂલે એમ. બહુ હોશિયાર નથી ભાઈ ભૂલે જાય. વાહ લ્યો, ફઈ હોશિયાર હતા હો. મસ્ત લોક જોતો જોતા ખુશ થઈ જાય હો ફઈ. અમે યાદ કરી નહીં ફઈ, રોકાવા આવો તમે. હે પપ્પા કયો મહિનો રોકાવા આવો ફઈ ને? ભાઈ ને ભાઈ હવે ગુજવાઈ ગયા નો આવે ભાઈ હવે આપણા ભાઈ નથી હવે. અરે રે ફઈ 1 મહિનો પ્લાન કરીને રોકાવા આવો, અમે બધા યાદ કરી તમને. ઈ રોજ સો કાકા પતિ ગઈ સ્કૂલ ની યાદો કે હજી કઈ તમારે એડ કરો? એમને કઈક આમ ટીચર ની કઈક વાત કરો. ટીચરને પાણી પીવું હોય ને અમારા ક્લાસમાં તો કોઈને નો કે મને જ કે જા પડીને પાણી ભરી અમારા ગાંઠિયા લેવા જતા. મને પાણી મને જ કે બાબા પછી સિંગ ખાવી હોય તો આખા ના આપે આને સિંગ લે આપડા હમ. બેટા બેટા સિંગ ખાય મને કોઈને બીજા સિંગ નથી મને કઈ કે જ નહીં એટલે તમે મોનિટર હતા ને? મોટી કરતો Favorite student હતા. ફેવરિટ સ્ટુડન્ટ. પપ્પા તમે? અરે પપ્પા ને હારે લઈ જતા કે તમે ખાલી એકલા જ જતા? એમ નહીં, તમે બે એક જ ક્લાસમાં હતા? એમાં સિંગ થોડી ખાઈ જતો બધે Monitor હાથ વાળા monitor જેવો, એકથી હાથ. પપ્પા મોનિટર હતા તો તમારે સારું ને? હા મોટી એમ નહીં, તમે બે એક ક્લાસમાં કઈ રીતના થાવ? એક ક્લાસ માં હતા એક રમે બે વાર એ પપ્પા બેલ થયા. કાંઈ બે હો, અત્યારે કાકાનું ચાલે આમ. હોશિયાર હતો બધે ભણવામાં જોરદાર એમ કાકા ફૂલ હોશિયાર. નંબર એમ આવતો સ્કૂલમાં વાહ, હાલો આપણે કાકાના ઘરે જઈને આપણે રિઝલ્ટ ચેક કરીશું. નહીં ડખા કરવામાં આવે બધા વાર્તાઓ હાલતી તો બરાબર મેં કીધું હજી હમણાં તો કીધું ફઈનું રિઝલ્ટ આપો. દાદા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ દાદા. ફરીથી અહીંયા આવીને પગે લાગવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. પપ્પા તમારે લાગવાનું? લાગી લીધું? પગે લાગવાનો પ્રોગ્રામ ચાલુ જ છે. હજી છોટે બાબુ બી આવી ગયા છે અને અમે લોકો ફરીથી અમારા એઝ યુઝ્યુઅલ લગનની કેસેટ ચડાવી છે. અમે લોકો જોઈએ છીએ. બસ જો ઘરે આવી ગયા છે. કૂતરાઓ બહુ બધા ભસે, કોક અજાણ્યું આવ્યું લાગે દિવ્યા આજે. બચાડો આજે એ વિચારશે કે ખોટી જગ્યાએ હું આવી ગયો. અમારા એરિયામાં તમારે આવવું હોય ને તો અજાણ્યું બનીને તમે આવ્યા તો ભસે એટલા બધા કે ના રાત્રે એટલે આ ટાઈમે તો નો જ આવે ને મહેમાન 1-1.5 વાગે. બાકી ફોન કરવાનો, અમારું વાહન ભેગું હોય તો ફૂલ સેફટી મળે તમને, કોઈ કૂતરું ભસે નહીં. એટલે તમારે અમને ફોન તો કરવો જ પડે પહેલા આવતા પહેલા. તો અમારે શું છે આ ડોગી બધા છે ને કહી દેવું પડે બેવો મહેમાન આવવાના એટલે ભસતા નહીં. બાકી કોઈક અજાણ્યું તો આવે એટલે ઓહો એ એકવાર તો એમ કહી જ દે કે બાપરે તમારી આ નો હોય હો. અને આવું આને લઈને બેઠી એ હવે ન્યૂ મેમ્બર એડેડ થઈ ગયું છે આપણી ફેમિલીમાં. તો તું સોડા બોડા બનાવ યસ, બરાબર. થેન્ક યુ, તમે અમારો આખો વિડિયો જોયો એના માટે. હા. મસ્ત તમારી લાઈક શેર કમેન્ટ લાઈક કરી શેર કરે અને અમુક લોકો કમેન્ટ કરી છે. ગુડ, Yes. થેન્ક યુ સો મચ. બસ આવી કમેન્ટ અને લાઈક મળતી રહે ને તો સપોર્ટ મળતો રહે ને તો અમને શું મજા આવે. જે અમને પર્સનલી મેસેજ કરો છો ને એ ખાલી બસ કમેન્ટમાં કરો તો અમારે છે ને એક નવો વિડીયો ઉતારવું, Q&A કરવું છે. જો તમારા સવાલો હોય અમુક તો તમે કમેન્ટમાં લખો તો અમે લોકો છે ને બંને જણા ભેગા થઈને Q&A નો વિડીયો બનાવવાનો વિચારીએ. Q&A મીન્સ ક્વેશ્ચન આન્સર, કે તમારા બી કોઈ ક્વેશ્ચન હોય ને એ તમારે અમને પૂછવાના અને અમે એક વીક પછી એનો આન્સર અમારા રિલેટેડ હોય, કોઈ વિડીયો રિલેટેડ હોય કે કોઈ બીજા અધર વસ્તુ માટે પણ હોય તો એ તમે ક્વેશ્ચન પૂછો કે ભાઈ શું કહેવાય દિવ્યા આપણે કે તમે કઈ રીતે મળ્યા હતા તો અમે લોકો એનો આન્સર આપીશું. પછી તમારા ના આપીશું આપણે તમારા માટે આપીશું બસ. બાકી અમે લોકો હજી કોઈને રિવીલ નથી કર્યું કઈ રીતે શું હતું. અનાઉન્સમેન્ટ બી કરી દઈએ અમે
કે જો આવો ને આવો તમારો સપોર્ટ મળશે ને હવે અમે આમ જોઈએ ને તો એવરેજ અમારા ડેઈલી સબસ્ક્રાઇબર બી વધે છે. આવો ને આવો છે ને સપોર્ટ રહેશે ને તો અમે એક ફિગર ચૂઝ કર્યો છે એટલા સબસ્ક્રાઇબર થઈ જશે ને તો હવે અમે અમારું મેરેજ ના બી કટકા કરીને બધા અલગ અલગ કોન્સેપ્ટ ના વિડીયોઝ મૂકશું. તો હા. તમને એ બી ડાયરેક્ટલી જોવા મળશે કારણ કે હજી અમારે ઘણું એમાં જો ઈ એડિટિંગ તમે કરવાનું છે. ના જોયો હોય ને કે કેટલા સબસ્ક્રાઇબર નો ટાર્ગેટ છે તો એ તમે છે ને જૂના વિડીયો છે આમ સ્ક્રોલ ડાઉન કરશો ને તો એમાં મળી જશે તમને ક્યાંક. Yes. પણ એ પહેલા બી અમે પોસ્ટ કરી દઈશું આવો નવો સપોર્ટ હશે ને તો એ ના તમને ના જોવાની ના બહુ મજા ના ઈ આવશે. પહેલા નહીં સોરી હા ઈ પહેલા નહીં. ઈ પહેલા જોવું હોય તો અહીંયા રૂબરૂ આવવું પડશે અપોઇન્ટમેન્ટ લઈને અને તમને અહીંયા ટીવીમાં અહીંયા આ જ ટીવીમાં જોવા મળશે બરાબર. પણ એમાં બી તમને ચલો ને અહીંયા આવશો ઘરે આવશે તો બતાવશો પણ બાકી જો ઓનલાઈન તમને બધાને જોવું હોય જે મને ઓળખતા ના હોય ને સબસ્ક્રાઇબ કરેલું હોય જે આમ ઘરે આવવાના ના હોય ને સબસ્ક્રાઇબ કરેલું હોય તે બધાને કે આજુબાજુવાળા જોડે બી સબસ્ક્રાઇબ કરાવડાવો. આપણે છે ને કેટલા ટાર્ગેટ કરવાનો 500 પ્લસ થઈ જાય ને 500 પ્લસ સબસ્ક્રાઇબર થઈ જાય ને તો આપણે છે ને ધીરે ધીરે મૂકતા રહીશું યસ અને 1000 થઈ જાય ને 1000 ડેઈલી પ્લસ 1 વીકમાં વન અમે પોસ્ટ કે હરેક રસમ ને એક વિડિયો પોસ્ટ કરશું. અને 1000 પ્લસ થઈ જાય ને 1000 પ્લસ તો એની માટે તો એક અલગ સરપ્રાઈઝ ગોઠવેલી જ છે. તો એ તો યસ આખી લેવલ બહારની વસ્તુ છે તો એટલે જોઈએ તો આગળ તો ચલ તું સોડા બને તો Yes. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ભૂલતા નહીં બધું કરવાનું તમને ખબર જ છે. વિડિયો જોઈને આખો જોયો હોય તો મસ્ત લાઈક કરો. ગમ્યો હોય કારણ કે આખો ફેમિલી વિડિયો જ છે બરાબર. મેં મારા ઘરનું બી બધું બતાવ્યું હતું. અમારા અંકલે જે મેં એમ કે એના સ્કૂલની યાદો બધી બોયલી બરાબર તો એ બી તમારા અંકલ્સ ને કે શેર કરો. એને બી પૂછો કે અંકલ તમે લોકો બી શું કરતા એન્ડ ઓલ. તો બસ ફેમિલી જોડે શેર કરો અને અમને આવી રીતના સપોર્ટ કરો. થેન્ક યુ. ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ બેટા. Yes. જય શ્રી કૃષ્ણ. અમારું પાંડા. યસ પાંડા ઇઝ હિયર. તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.